બનાવવા માટે તમામ મહેનત થઈ રહી છે। વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે અમિત શાહ છે એ ગુજરાતના અત્યારે પ્રવાસે છે। હાલ તેઓ ભાડજમાં ઉપસ્થિત છે। અલા ભઈલા મોડું થયું છે પણ અવાજ આવો ના ચાલે। જરા જોરથી બંને હાથ ઉઠાઈ મજબૂતીથી બોલો, ભારત માતા કી। મંચ પર ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ, ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ભાઈ ઋષિકેશભાઈ, મારા સાથી સાંસદ હસમુખભાઈ, દિનેશભાઈ મકવાણા, નરહરીભાઈ અમીન, મેયર સાહેબ બહેન પ્રતિભાજી, જીતેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્ય નાણપુરા, જતીન પટેલ, ડેપ્યુટી મેયરજી, અમિત ઠાકર, દેવાંગ દાણી, દિનેશ કુશવાહ, કૌશિક જૈન, દર્શનાબેન વાઘેલા, મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી અને આજ ભાડજ ગામે ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનોને મારા નમસ્કાર પ્રણામ। સૌથી પહેલા તો હું થોડો મોડો સવારથી જ મોડો થતો ગયો અને બાળકો જોડે થોડો વધારે ટાઈમ જતો રહ્યો એટલે ખાસું મોડું થયું છે, એટલે આપ સૌની ક્ષમા માગી મારી વાતની શરૂઆત કરું છું। ભાઈઓ બહેનો, આજે 9 દિવસના શક્તિના આરાધનાનો નવરાત્રિ પર્વ આજથી શરૂ થાય છે। સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મના અનુયાયીઓ આ 9 દિવસની અંદર સત્વ, જ્ઞાન અને શક્તિનો સંચય કરવાનું કામ કરતા અને 9 દિવસ શક્તિ, જ્ઞાન અને સત્વનો જો સંચય થાય વિજયાદશમીના દિવસે એનો ઉપયોગ સમગ્ર બ્રહ્માંડના કલ્યાણ માટે કરવાનો પણ સંકલ્પ કરતા। આ 9 દિવસના શક્તિ આરાધનાના પર્વ નવરાત્રિ એ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની અંદર અનેક પ્રકારથી ઉજવાતું હોય છે અને ગુજરાતીઓ માટે તો કહેવાય કે ગુજરાતની નવરાત્રિ નથી જોઈ એને ગુજરાતને ઓળખ્યું જ નથી। 9 દિવસ સુધી સમગ્ર ગુજરાતની અંદર અનેક પ્રકારની સાધનાઓ થતી હોય છે। અમદાવાદ મહાનગરના કુલદેવી ભદ્રકાળી માતાનું સ્થાપન 600 વર્ષથી જૂનું છે। આ સૌથી પહેલા હું શક્તિના ચરણોમાં પ્રણામ કરી મારી વાતની શરૂઆત કરવા માંગુ છું। મિત્રો, આજે અહીંયા લગભગ કુલ મિલાકર 919 કરોડના કામો એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે એક જ કાર્યક્રમથી થયું છે, પરંતુ હું એક કાર્યક્રમનો વિશેષ ઉલ્લેખ કરવા માંગુ છું। આ બધા જ લોકાર્પણ અને ખાતમુહૂર્તની અંદર અનેક પ્રકારના કામો છે। સ્વાસ્થ્યના છે, નાના નાના ફેરિયાઓની ચિંતા કરવાના છે, લાઇબ્રેરી છે, બગીચા છે, પરંતુ સૌથી મહત્વનું કામ મેયર સાહેબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું હોય તો પ્રાથમિક નગર શિક્ષણ સમિતિએ આ આધુનિક નિશાળો બનાવવાનું કામ કર્યું છે, પ્રાથમિક શાળાઓ બનાવવા। અને હું મ્યુનિસિપલ કોર્પોરેશનનો હૃદયથી ધન્યવાદ માનું છું કે મારા મતક્ષેત્રમાં જેટલી મ્યુનિસિપલ પ્રાથમિક શાળાઓથી એ બધી શાળાઓને આદર્શ શાળા બનાવવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું છે।
મારો અહીંયા જે નાગરિકો બેઠા છે એ સૌને મારો અનુરોધ છે, મ્યુનિસિપલ શિક્ષણ મારા યુવાનીના દિવસોમાં પણ મેં મ્યુનિસિપલ શાળાઓની મુલાકાત લીધી છે, અનેક કેમ્પ લગાયા, નાની નાની વાંચવાની ચોપડીઓ વેચવા પર જતો હતો અને આજે પણ જાઉં છું, પરંતુ આજે ઉદ્ઘાટનમાં બાળકો જોડે વાતચીત કરવા હું ખરેખર કહું છું કે જો મ્યુનિસિપલ કોર્પોરેશનના આ કાર્યક્રમની, પ્રાથમિક શિક્ષણ સમિતિના કાર્યક્રમની તમે એકવાર મુલાકાત લેશો તો ભારતનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે એમાં તમને કોઈ શંકા નહીં. નાના નાના ભૂલકાઓ, ગરીબ ઘરના ભૂલકાઓ, હું અહીંયા ઉલ્લેખ કરવામાં નથી માંગતો, મેં લગભગ 20 બાળકોને પૂછ્યું કે મા બાપ શું કરે, વિશ્વાસથી કે મારા મા બાપ શાક વેચવાનું કામ. આત્મવિશ્વાસ એ આજે શિક્ષણથી જ આવતો હોય છે અને અનેકવિધ વિધાઓમાં કોઈ વિજ્ઞાનના પ્રયોગો બતાવે છે, કોઈ સુંદર તબલા વગાડતું હોય છે, કોઈ ગાતું હોય છે, કોઈ ચિત્રકામ કરતું હોય છે. કડકડાટ સુભાષિતો અને કહેવતો બોલવાના નાના નાના બાળકો અને ગરીબ ઘરમાંથી આવનારા બાળકોને જોઈએ તો જીવનની બધી નિરાશાઓ દૂર થઈ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે એનો વિશ્વાસ નિશ્ચિત રૂપે નિર્મિત થાય. હું હૃદયથી મેયર સાહેબ, પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબ અને સૌ આ કામમાં જોડાયેલા એક એક પ્રાથમિક શિક્ષક અને શિક્ષિકાઓને હૃદયપૂર્વકના અભિનંદન આપવા માંગુ છું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રાથમિક શિક્ષાનું સ્તર, શાળાઓનું સ્તર ઉઠાવવાનું કામ કર્યું છે અને હું તમે લોકો જે આ મનોયોગથી આ કામમાં જોડાયા છો એ સૌને કહેવા માંગુ છું કે મ્યુનિસિપલ કોર્પોરેશનના વીએસ હોસ્પિટલથી માંડી, એલજી હોસ્પિટલથી માંડી બધા જ કામો એક બાજુ રાખી દો. આજે બાળકોના વ્યક્તિત્વના નિર્માણનું જે તમે કામ કર્યું છે એ આવનારા દિવસોમાં દેશની બહુ મોટી સેવા કરવાનું છે, બહુ મોટી સેવા કરવાનું. ભાઈઓ બહેનો, આજે લગભગ 472 કરોડના કામો લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગાંધીનગર મતક્ષેત્રમાં થયા અને 446 કરોડના કામો મેં મારા 2 સાથી સંસદ સભ્યો હસમુખભાઈ અને દિનેશભાઈના મતક્ષેત્રની અંદર થયા. આ બધા જ કામો એક પ્રકારથી અમદાવાદ શહેરના નાગરિકોની સુવિધા વધારવાના. અને હું આજે અહીંયા આવ્યો છું ત્યારે આપણા મતક્ષેત્રમાંથી જ ધારાસભ્ય છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો પણ હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું, કારણ કે આ 6 વર્ષની અંદર